નમસ્કાર, હું ટેટ 1 ઓબીસી ઉમેદવાર તાજેતરમાં ચાલી રહેલી વિદ્યા સહાયકની ભરતીમાં હું સરકારશ્રીને એવું જ કહેવા માગું છું કે સરકારશ્રી ગઈ ભરતીની અંદર તમે 2024ની સાલમાં જે ભરતી કરેલી એમાં ધોરણ 1 થી 5માં જે 5000ની ભરતી હતી એ 5000ની ભરતીની અંદર ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ એવા હતા કે એમાં એક પણ ઓબીસીની સીટ નહોતી। મિત્રો, આ વિચારજો, આ વિચારવાનો પ્રશ્ન છે કે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ એવા છે કે એમાં એક પણ ઓબીસીની સીટ આપેલી નહોતી। આના કારણે ભરતીની અંદર મેરિટ ઊંચું રહ્યું અને મોટાભાગના જનરલના લાયક મિત્રોને પણ ઓબીસીની સીટ લેવી પડી અને ઓબીસીના તમામ મોટાભાગના જે મિત્રો છે એ મિત્રો નોકરીથી વંચિત રહ્યા છે। મિત્રો, આ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ભરતી હતી કે જેમાં ઓબીસીના ઉમેદવારનું મેરિટ 68%એ અટકેલું છે અને સામાન્ય જનરલનું મેરિટ છે એ 51 કે 52%એ અટકેલું હોય। તમે કલ્પના કરો કે 17 થી 18% ડિફરન્સ છે, મેરિટની અંદર 17 થી 18% ડિફરન્સ છે। તો સરકારશ્રીને હું એવું કહેવા માગું છું કે ઓબીસી સમાજે એવો તો શું ગુનો કરી નાખ્યો છે કે આજે એની સીટો કાપવામાં આવે છે। તમે વિચાર કરો કે કંડક્ટરની ભરતી તાજેતરમાં ચાલુ છે, ડ્રાઈવરની ભરતી તાજેતરમાં ચાલુ છે, તો તમામ જગ્યામાં 27%ને બંધારણ મુજબ છે એ કોઈ સીટો ફાળવવામાં આવતી નથી। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમે અમને ન્યાય આપો અને બંધારણ મુજબ 27% અમને સીટો આપવામાં આવે। આજે અમારી એજ છે એ પૂરી થવાના આરે છે। અમારા માતા પિતાએ પણ આવા સપનાઓ જે છે એ સેવેલા છે કે અમે નોકરીઓ મેળવીએ। આટલી મહેનત કરી ટેટ પાસ કરી છે, ટેટ પાસ કરીને સારું એવું મેરિટ ધરાવીએ છીએ અને ઘણા બધા મિત્રો છે એમને કદાચ ઓછા માર્ક્સને કારણે ફરજિયાત કેટેગરીમાં લેવું પડે છે, એ પણ એમનો એક પ્રશ્ન છે। તો જો આ ભરતીની અંદર સરકારશ્રી પૂરેપૂરી 27% સીટો આપશે તો ઘણા બધા પરિવારની અંદર છે એ એક આશારૂપી કિરણ બંધાશે અને તેઓ જો નોકરી મળશે તો આર્થિક રીતે એ પણ કેપેબલ બનશે અને એમનું જીવન ધોરણ છે એ સરકારશ્રીના કારણે થોડુંક ઊંચું આવશે। તો સરકારશ્રીને 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને નમ્ર વિનંતી કે ઓબીસી સમાજને થતો અન્યાય અટકાવો અને આ ભરતી જે ઐતિહાસિક ભરતી છે ગુજરાતની એમાં 27% સીટો આપી અને દરેક ઓબીસી પરિવાર છે એમનું એક સપનું સાકાર કરવામાં આવે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।